બેન તમે આ રસ્તેથી જાઓ ને. મારે મોડું થાય છે, મારે જવું પડે એમ છે. બેન તમે જાઓ ને, હાચું કહું છું. આ છે ડિમ્પલની મોટી બેન, જે ડિમ્પલને જીવ કરતા પણ વધારે પ્રેમ કરે છે. અને આ છે પ્રીતિની નાની બેન, જેનું આ દુનિયામાં કોઈ નથી મોટી બેન સિવાય, અને એ જ એની દુનિયા છે. આ બે બેનું અનાથ છે, જેનું આ દુનિયામાં કોઈ નથી, પણ પ્રેમ એકબીજાને બહુ કરે છે. અને ડિમ્પલની મોટી બેને ડિમ્પલને ક્યારેય એના મમ્મી પપ્પાની કમી મહેસૂસ નથી થવા દીધી. આ છે ચિંતન, આ બંને બહેનોનો મોટો ભાઈ, જે દિવસ અને રાત 24 કલાક નશામાં જ રહે છે. ચિંતન વિશે નથી પ્રીતિ જાણતી કે નથી ડિમ્પલ જાણતી. એક દિવસ ડિમ્પલ સ્કૂલ જવા નીકળી જાય છે. અને બહુ સમય પસાર થઈ જવા છતાં ડિમ્પલ હજી ઘરે નથી આવી હોતી, અને પ્રીતિ તેને શોધવા નીકળી જાય છે. સ્કૂલ ક્યારની છૂટી જઈશ ને ઓલી હજી નથી આવી. રસ્તોય સુનસાન છે. તને સ્કૂલે નથી મોકલી? સ્કૂલેથી આવી ગયો. હા. અરે વિશે શું જોયું જોતો? પંચર પડ્યું લાગે તો પંચર પડ્યું. રે તું અહીંયા ઉભો રહે, હું જોતા હું સામે કાક. હા વાંધો નહીં. યાર સામે એક કેવી મસ્ત છોકરી છે. હાલતો હાલતો યાર અહીંયા બધું હું થાય છે કઈ સમજાતું નથી. અરે મને પણ નથી સમજાતું યાર. ઘટના
કેટલી રાત થઈ ગઈ ના છોકરી હેરાન કેટલી કરે છે. ક્યાં હશે? આમ જોઈ લીધું છે, આમ જોઈ લીધું છે, ક્યાંય મળતી નથી. મને લાગે છે આ રસ્તા ઉપર ઈ પાછી વહી ગઈ છે. આ બધો ભ્રમ છે મારો. અરે યાર, એ કોઈ છે તો ખરા. એની તમે આટલી એવી છોકરીને જોઈ છે યાર? અમારી યાર શું થાય છે મને કઈ સમજાતું નથી. દીપક! હું થાય છે તો જલ્દી અહીંથી હાલ તું જલ્દી. એ રાતના અહીંયા શું કરો છો? કઈ નહીં, છોકરી રમવા આવતી રહી એટલે. અહીંયા એક બેનની અને એક ભાઈનું એક્સિડન્ટ થઈ ગયેલું છે. તમે અહીંયા ક્યારેય ન આવતા. આ જગ્યા બહુ ખતરનાક છે. સારું ભાઈ, થેન્ક યુ. પ્લીઝ આટલી છોકરીનું રહસ્ય મને કહો ને પ્લીઝ ભાઈ. એનું ન જાણો ને તો બેન સારું છે. કઈ વાંધો નહીં, થેન્ક યુ. છોકરીનું રહસ્ય મને કહો ને પ્લીઝ ભાઈ. એનું ન જાણો ને તો બેન સારું. કઈ વાંધો નહીં. આ બધું શું થાય છે? મારી સાથે કેમ આવું થાય છે? અને જેના વિચાર આવે છે એ કોણ છે? આ વ્યક્તિ જે મારા વિચારોમાં આવે છે એનું કનેક્શન મારી જોડે તો કંઈક છે જ. એનાથી જ મને કંઈક જાણવા મળશે. આ ભયાનક જગ્યા ક્યાં આવેલી છે અને આ જગ્યા ઉપરથી જ મને આનો રસ્તો મળશે. અત્યારે આમાંય મોડી રાત છે. અત્યારે હું સુઈ જાઉં, સવારે આ જગ્યા ઉપર હું ડિમ્પલને લઈને જઈશ.